લોકશાહીની આજે મહાપર્વમાં આપણે સૌ ભેગા થઈને અને ગુજરાત નહીં પણ સમગ્ર દેશમાં જ્યારે મતદાનના અલગ અલગ ફેઝ ચાલી રહ્યા છે, આજે ત્રીજા ફેઝનું ઇલેક્શન છે, એમાં આપણે સૌને હું વિનંતી કરું છું કે આપણે સૌ મતદાન કરવા જઈએ અને જે દેશની લોકશાહીની ઉજવણીમાં આપણે સૌ એને ભાગીદાર થઈએ. તમે જે રીતે વાત કરી કે કયા કયા મુદ્દાની વાત છે, જે રીતે પ્રકાશભાઈએ જે રીતે વાત કરી બધા મુદ્દાઓ કયા મુદ્દા છે. અમે જે રીતે લોકોની વચ્ચે ગયા અને અમારી તો કોંગ્રેસ પાર્ટીની જે મેનિફેસ્ટો હતું, અમે કોંગ્રેસ પાર્ટીની મેનિફેસ્ટો જે છે તે સ્પષ્ટ રીતે મેનિફેસ્ટો છે, જુમલાવાળી વાત ના હોય. આ ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે 15 લાખ કહીને ગૃહમંત્રીઓ કે જુમલો હતો. અમે લોકોની વચ્ચે ગયા અને એની વચ્ચે કીધું છે કે જે યુવાનો બેરોજગાર છે તે લોકોને પહેલી નોકરી પાકી 1 લાખ સુધીની એપ્રેન્ટિસશીપ આખા વર્ષે મળશે. જે ગરીબ વર્ગની મહિલાઓ છે, ગરીબ પરિવારની મહિલાઓ છે, તેમના ખાતામાં 1 લાખ રૂપિયા દર વર્ષે આપશું. અને સાથે સાથે મનરેગાની વાત છે, અને જે મનરેગા તહેત જે એક દિવસની જે આવક જે સરકાર ભોગવતી હોય છે તે 400 રૂપિયા કરવાનો અમારો દાવો છે. સાથે સાથે અમે યુવાનો માટે એક વાત કરી છે કે જે રીતે પેપર ફૂટવાની ઘટના છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પણ ગુજરાતમાં 20 થી વધારે સરકારી પરીક્ષાના પેપરો ફૂટી ગયા છે. તો એ વસ્તુ લઈને અમે યુવાનોની વચ્ચે પણ ગયા છે કે પેપર ફૂટી ગયા છે અને હજુ પણ આજે એના આરોપી બાદ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. એના આરોપીને હજુ આજ સુધી કોઈ સજા થઈ નથી. એટલે હવે એ વસ્તુ યુવાનોને નક્કી કરવાની છે કે આપણે જે પેપર ફોડનારાને પ્રોત્સાહન આપણે એ સરકાર લાવી છે કે જે સસ્તી અને સારી શિક્ષણ અને પેપર ફોડનારાઓને જેલના સળિયા પાછળ નાખે એવી સરકાર લાવવાની છે.